અહીંયા શું નોટ્સ હતી? ઓ, યસ. તો ઓ એને મેં આવી રીતે લખ્યું, યસ YS. આઈ સી એક્સપેક્ટિંગ યુ ટુડે. બરાબર, એક્સપેક્ટિંગ યુ ટુડે. હવે આઈ સી નો મતલબ શું થાય? કોણ સમજાવશે? આઈ સી ના, આપણે ઇંગ્લિશમાં કહીએ ઓ આઈ સી, એનો મતલબ શું થાય ઇંગ્લિશમાં જ્યારે આપણે કહીએ? હું જોઉં છું નહીં, આઈ અન્ડરસ્ટેન્ડ. બરાબર, તો લિટરલી ટ્રાન્સલેશન વર્ડ ટુ વર્ડ નથી કરવાનું નાટીમાં. વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન નથી કરવાનું. લખી નાખો, આ નથી કરવાનું વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન. વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન એટલે લિટરલી એક એક વર્ડનું જે મિનિંગ નીકળે ને, સી એટલે જોયું, એવું નથી બોલવાનું. આ સેન્ટેન્સનો મતલબ સમજો અને મીનિંગ ડિલિવર કરો. મીનિંગ ડિલિવર કરો. વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન કરશો તો માર્ક્સ કપાઈ જશે. ઓકે, તો અહીંયા કેવું આવે? ઓ હા, હું સમજ્યો. હું તમને આજે મળવાની અપેક્ષા રાખી રહ્યો હતો. એક્સપેક્ટ, એક્સપેક્ટ લખ્યું છે, અપેક્ષા રાખી રહ્યો હતો. પછી શું લખ્યું છે મેં નોટ્સમાં? હુ વિથ યુ, આ તમારી સાથે કોણ છે? થિંક યોર સન સેમ, મને લાગે છે કે તમારો પુત્ર સેમ છે. ઓલ્ડ હી, એની ઉંમર શું છે? હર્ડ, વેરી ગુડ ડ્રોઈંગ, મેં સાંભળ્યું છે કે ચિત્રકળામાં ખૂબ જ સારો છે. થઈ ગયું ને? ઓકે, આ નોટ ટેકિંગ શીખવા જેવી છે વસ્તુ આ એક્ઝામમાં. એનાથી ઇમ્પોર્ટન્ટ કંઈ જ નથી. આમાં ફરીથી હું રિપીટ કરું છું, દરેક નવો સેન્ટેન્સ મેં નવા લાઈનમાં લખ્યો છે. પહેલી વસ્તુ, દરેક કીવર્ડ લખ્યા છે, એક બી કીવર્ડ મિસ નથી થયા, એ બીજી વસ્તુ. અને દરેક કીવર્ડ શોર્ટમાં જ લખ્યું છે, પૂરેપૂરું નથી લખ્યું. અહીંયા જુઓ તમે ખાલી, આ શું લખ્યું છે મેં? સન. સન લિટરલી SON છે, એનું પણ શોર્ટ ફોર્મ મેં બનાવ્યું છે SN. સેમ, SAM છે, એનું પણ શોર્ટ ફોર્મ બનાવ્યું છે. હવે આપણે ઘણી વખતે એવું વિચારીશું કે સનનું શું શોર્ટ ફોર્મ બનાવવાનું, પણ બનતું હોય તો બનાવવાનું. ઓકે, વેરી તો ખાલી V લખ્યું, ગુડ તો GD લખ્યું, ડ્રોઈંગ તો DRW લખ્યું. આવી રીતે શોર્ટ ફોર્મ્સ બનાવવા પડે. ખ્યાલ આવ્યો? એટલા માટે આ લખીને પ્રેક્ટિસ કરવાની જરૂર બહુ જ છે.